ગુજરાત એટીએસ અને એનસીબીની ભોપાલમાં મોટી કાર્યવાહી. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. ભોપાલની હાઈટેક ફેક્ટરીમાં રોજનું 50 કરોડનું ડ્રગ્સ બનતું, 1814 કરોડનું મેફેડ્રોન જપ્ત. ગુજરાત એટીએસ અને એનસીબીની સંયુક્ત કાર્યવાહી. બળાત્કારનો આરોપ લાગતા કોરિયોગ્રાફર જાની માસ્ટરનો નેશનલ એવોર્ડ સરકારે પાછો ખેંચ્યો. કોલકાતા રેપ મર્ડર કેસમાં પોતાની માંગ ન સ્વીકારતા જુનિયર ડોક્ટરો અંતે ભૂખ હડતાલ પર ઉતર્યા. ચીને અમેરિકન કોર્ટની વાયરટેપ કરી હેક. વોલ સ્ટ્રીટ જર્નલ ઘટસ્ફોટથી હલચલ. બોધ નેતાઓ પીએમ મોદીને મળ્યા. પાલીને શાસ્ત્રીય ભાષાનો દરજ્જો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો. ઉત્તરાખંડ સરકારની મોટી કાર્યવાહી. 2 અબજ રૂપિયાથી વધુની રકમવાળી જમીન અતિક્રમણમાંથી મુક્ત કરી. કોંગોમાં એમપોક્સથી 800 થી વધુના મોત બાદ રસીકરણ શરૂ. વિદેશથી મદદ શરૂ. અમેરિકામાં વિનાશકારી હેલેન તોફાનનો કહેર. મૃતકોની સંખ્યા વધીને 227 થઈ. લેબનોનમાં 20 લાખ લોકો વિસ્થાપિત થયા. ઇઝરાયલ સાથે યુદ્ધ પડ્યું ભારે. 400 હિઝબુલ્લાના આતંકવાદી ઠાર માર્યા. મોરિશિયસે બ્રિટન પાસેથી ચાગોસ ટાપુ મેળવ્યા બાદ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.